નહીં થાય વિવાદ બોલ. ચાલો તારે નોકરી નહીં જવાનું તેનો એને મોકલો. તેને મોકલો એટલે ચલો ટિફિન બનાવી દઉં તારે ચલો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો દેખો આ રહી હાલ હું કરી રહી એને ગાઈઝ સ્ટ્રોબેરી ચોકલેટ એટલી ભાઈ ને તો ફરીથી એ રહી બનાવે. બોલો, મેં બનાવી હતી ગાઈઝ, એને બહુ જ ભાઈ એટલે એ રહી ફરીથી બનાવે. અને મમ્મીએ તે નાસ્તામાં શું બનાવ્યું? નાસ્તામાં આજે ગાઈઝ મમ્મીએ ને હલકું બનાવ્યું મમરા. ને એ રહી કાલ રાતે આ બધું શાક લઈને આવી. જુઓ ખાલી શાક લઈને આવીએ. અને બપોરે બનાવવા આવ્યું બીન્સનું શાક. બીન્સના શાકમાં મને તો એવું કોઈ યાદ નહીં. મેં તો ગાઈસ ઓટ્સ ખાધા એટલે અંદર કોઈ જોયું નહીં કે હું નાખ્યું હું નહીં. દેખો ગાઈસ, હું અહીંયા ખાઉં ચોકો. ચોકો ઈચ્છા થઈ ગઈ હતી. આપણે નાના હતા ત્યારે ચોકો બહુ ખાતા હતા, દૂધમાં પલાળી. તારે ના ખવાય ચોકો. તું સ્ટ્રોબેરી ખાય છો, સ્ટ્રોબેરી ઉપર દૂધ ના પીવાય. ખટાશ વાળી આવે સ્ટ્રોબેરી. એવું હોય તો મને પહેલા ના કીધું હોત તો કાલે કરી આપો તને. પહેલા કીધું હોત તો. મારે ખાવાની વાહ ખાધી તે એવું થઈ ગયું. બીજી વખત ખાવાની ના હોય માણસને. ચમ આટલી તને આટલી ઓછી પડશે તને? બીજી પડી હા તો ઠીક. ના ખાવી હોય તો એ લઈ લો. ના રે ના, આટલી તા માટે બહુ. હા બહુ ના ખવાય, ઘડિયું ના ખવાય બહુ. ચોકલેટમાં બહુ કેલરી હોય, જાડી થઈ જાય. હમણાંથી ગાય સારી ચોકલેટો ને એવું બધું જ ખા કરી જાય. વજન વધી જશે પછી તારે જીમ જવું પડશે, દોડવા જવું પડશે, રનિંગ કરવા. પણ મમ્મી હેડવા જાય તોય એટલું કોઈ પેલું ના થાય. હેડવા જાય તોય તો ચલો ગાય સારી તો બનાવો એનું સ્ટ્રોબેરી ચોકલેટ. ત્યાં સુધી ગાઈસ હું ચોકોસનું ખાઈ લઉં અને મમરા ખાઈ લઈએ. દેખો મમરા બનાવે મમ્મીએ. તીખા નહીં હોય, મીડિયમ જ હશે. મમ્મીના હાથથી તીખું ના બને. બહુ તીખું ખાય ગાય સારીમાં દીદી. દીદી રોજે એક વાર તો ચલો ગાઈસ મસ્ત નાસ્તો કરી લઈએ આપણે. તો દેખો ગાઈસ, દીદી અહીંયા બનાવો સ્ટ્રોબેરી ચોકલેટ અને મમ્મી અહીંયા શાક વઘારો. દીદી માટે વઘારો એવું હોય એ ટિફિનમાં લઈ જશે ને. મમ્મી મને બીન્સ મતાવજે કેવા હોય બીન્સ. અચ્છા એકલા મને લાગ્યું બીન્સ કઠોળ હશે. ફણસી ફરસી તો અલગ ના હોય આપણામાં. મેં નામ તો સાંભળેલું. મેં કહીશ નામ તો સાંભળેલું. ફરસી પૂરી. ફણસી સબ્જીમાં ફણસી આવે. એ ગાઈસ હવે આજે ખાઈએ એટલે ખબર પડે કે હું કેવું શાક. મેં તો પહેલી વખત ખાધું ગાઈસ આનું શાક. દેખો આરી બીન્સ ના બટેકા. હા દીદી કીધું તું બટેકા ના. ચોળી તો ભાગની ચોળી જેવું देखो गाइस કેવી ખાય હે. બહુ જ મસ્ત. તમે બી ટ્રાય કરજો. મને તો બહુ ભાવે. આનો બધો ક્રેડિટ મને જ આયો. મેં એક વખત બનાવીને ખવડાવી એકલા તને ભાઈ ને. કોઈ બોલવું નહીં. હાસ તો ગાઈસ મેં એક વખત બનાવીને એને ખવડાવીને એના ભાઈ એકલા એની બીજી વખત બનાવી. વિવાદ હો જાય. નહીં થાય વિવાદ બોલ. દીદી કે તારી પહેલા મેં બહાર ખાઈ લીધેલી નહીં.
ઓફિસ જવાનું અને દેખો ચોકલેટ ને સ્ટ્રોબેરી ખાવા બેહીએ. ટાઈમ થઈ ગયો તારો. ખાઈ ગયું. કાચું શાક તા ખાવાનું આજે. તું કંપનીમાં બહુ લેટ પહોંચ્યો ને એટલે. તો દેખો ગાઈસ આનો ને કંપનીનો ટાઈમ હોય 11 વાગે અને અહીંથી નીકળે દેખો ખાલી કેટલું લેટ નીકળે. એટલે જ મેં કીધું તું રહેવા દેખો. દે. બ્લોગ બનાવ્યા બે દબાઈ હે જલ્દી ગોડા. ગોળી નાખે મમ્મી બોલો. મેં તને કીધું તું રહેવા દે. એને એમ બહારમાં નીકળ્યું. જા ચાલ જલ્દી લિફ્ટ આવી ગઈ 7મા માળે લિફ્ટ. જા 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 જલ્દી ભાગ. મોબાઈલ લીધો કેવડી હાલે ને મોબાઈલ લીધો. હા આપ્યો. હાલ તો ટેમ્પરરી એ જ યુઝ કરજે. વાંચીને જજે. શાંતિ ચલાઈને જજે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અહીંયા જે દીદીનો ફોન હતો એ તો થયો નહીં એને પાસવર્ડ યાદ આવતો નહીં એટલે અત્યારે તો ગાઈસ થતો નહીં એ ફોન. મેં ટ્રાય કર્યો તો એની અંદર સેકન્ડો એટલી વધી ગઈ ને 880 જેટલી સેકન્ડો થઈ ગઈ એટલી વખત ટ્રાય કરવામાં. અને અમે જે અટેમ્પ કર્યા 84 અટેમ્પ કર્યા એટલી વખત અમે પાસવર્ડ ટ્રાય કર્યા પણ ખુલ્યો જ નહીં. એટલે પછી અને કંપનીમાં વાત કરી સર્વિસ સેન્ટરે તો એમને કીધું કે તમે લોકલમાં કરાવશો તો એ એમ જ કહેશે કે તમે સોફ્ટવેર ડિલીટ કરી નાખો અને નવું સોફ્ટવેર તમને નાખી આપશે. પણ કે અમારા જોડે કરાવશો તો અમે ખાલી એટલો ટ્રાય કરીશું કે તમારો જેટલો આખો તો ડેટા બેકઅપ નહીં આવે જેટલો આવે એટલો ડેટા અમે બેકઅપ તમને લઈ આપશું. 100% ગેરંટી નહીં કે તમારે બધો ડેટા બેકઅપ આવી જાય. એટલે હવે જોઈએ હવે શું થાય શું કરીએ. હાલ તો એ ટેમ્પરરી ક્યાંનો જે કંપનીનો ફોન હોય એ લઈને આવી હતી એ લઈ ગઈ કંપનીનો એટલે એનાથી એને કામ ચલાવવું પડશે. ગાઈસ મારા કોલેજની અંદર રજા એટલે આપણે મસ્ત થોડી વાર ચીલ મારીએ ટીવી બીવી જોઈએ મૂવી લગાવીએ કારણ કે મૂવી જોઈએ મસ્ત થિયેટર બનાવી દઈએ. અને અહીંયા દેખો દીદી જાય ને એકલા દેખો મમ્મી ને ડેની હા દેનું દીદીને જોવો દેનું. હા દીદીને ટાટા કરવા આવ્યું બેટા દીદીને ટાટા કરવા. ચાલો તારા નોકરી નહીં જવાનું બેનો. એને મોકલો બેને મોકલો એટલે ચલો ટિફિન બનાવી દઉં તારું. ચલો ચલો તમે આવી. એને ટિફિન ગળે લટકાઈને ચલો બેનો ચલો તમે આવી દો. ત્યાં જઈને કઈ ના કરે મમ્મી ખાઈને હુઈ જાય. હવે પૂજા તો ઠીક પણ જે હોય ને બધા ના આવી જાય. હે બેનો બધા જતા રહે ને ત્યાંથી બધા બીજાય નહીં હે બેટા. તો ગાઈસ અહીંયા જે મમ્મીએ શાક બનાવ્યું હતું બીન્સનું એ થોડુંક જ બનાવ્યું હતું દીદી માટે અને આટલું ખાલી વધ્યું હોય એટલે મમ્મી કે આપણા માટે ફરીથી બનાવી દઉં હું. અને બીન્સ પડ્યા જ છે ખાલી દીદી જોગું જ બનાવ્યું હતું કારણ કે દીદીને બહુ લેટ થતું હતું એટલા. સો ગાઈસ અહીંયા હું ઊંઘીને ઉઠી એવું બપોરે સૂઈ ગયો તો મસ્ત અને અત્યારના પણ વાગા 4 વાગી ગયા અને બપોરે ગાઈસ મેં ખાધું એ નહીં મમ્મીએ બનાવ્યું હતું એ હું ડાયરેક્ટ સૂઈ જ ગયો 12 વાગે. 12 વાગ્યાનું ગાઈસ ઊંઘ્યું તો છેક ઉઠ્યો અત્યારે 4 વાગે એટલે હવે થોડી ભૂખ લાગી એટલે જોયું કે મમ્મીએ હું બનાવ્યું આઈ થિંક મમ્મીએ જ બનાવ્યું હતું ગાઈસ પેલું સોયાબીનનું શાક. દેખો હું તમને બતાવું મમ્મી શું કરે. ગાઈસ હું અહીંયા ઊંઘ્યો હતો ને એટલે મમ્મી અંદરના રૂમમાં ફોન જોવો કે મને ડિસ્ટર્બ ના થાય હું ઉઠી ના જવું એટલા. દેખો દેખો આ ભાઈ અહીંયા ઊંઘ્યો. તો ચલો કંઈ નહીં હું હવે થોડું ખાઈ લઉં કારણ કે ભૂખ લાગી એટલા. ગાઈસ સવારે ખાધું એ ખાધું પછી ખાધું જ નહીં એટલા. તો દેખો ગાઈસ મારા પગ નીચે મેં બોલ છુપાયો અને આના બોલ લેવો. લા મારો બોલ. ના મારો બોલ તારો નહીં મારો બોલ હવે તને નહીં આપું.
ના તારો નહીં ને ડેનુનો બોલ નહીં આ જા તારો બોલ નહીં એટલું મસ્તીખોર હે ને ગારે બહુ જ મસ્તીખોર અમારા ઘરમાં આ રહ્યો છોકરો તો દેખો ગાઈસ અહીંયા 7:45 થવા આવ્યા અને મમ્મીએ હાલ ખાવાનું બનાવી રહી છે દીદી આવશે 8:30 એટલે ખાવાનું મમ્મી રેડી કરી રહી છે મમ્મી શું બનાવવાની ફ્રેન્કી બનાવવાની ગાઈસ મમ્મી કંઈ નહીં મમ્મી જ્યાં સુધી ફ્રેન્કી બનાવો ત્યાં સુધી હું મારું કામકાજ કરી લઉં ગાઈસ કારણ કે અત્યારે અમારા કોલેજની અંદર પ્રોજેક્ટ આવ્યો ને એ પ્રોજેક્ટનું એ કામ કરવાનું હોય એટલે અહીંયા મૂન દીદી આવી ગયા એ ડેનુને લઈને આટો મરાવવા માટે રાતે અને આજે બહુ લેટ થઈ ગયું કેટલા વાગ્યા દીદી 11:15 થયા હાસ તો 11:30 નહીં થયા 11:15 થઈ ગયા આજે ગાઈસ બહુ જ લેટ થઈ ગયું અમારા દીદી આવી જોબ ઉપરથી લેટ આવી પછી ફટાફટ ખાધું કામ નહીં પતાવ્યું અને ડેનીને લઈને અમે નીકળ્યા આજે ગાઈસ બહુ જ લેટ થઈ ગયું અમને 11:15 થઈ ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તો ગાઈસ આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું મળીએ કાલના બ્લોગની અંદર જો ગાઈસ તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો કમેન્ટ કરી નાખજો કે ગાઈસ તમને આજનો બ્લોગ કેવો લાગ્યો બાય બાય ગુડ નાઇટ ટેક કેર બાય 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 બાય